મેળાની બધી રાઇડોનું ઓર્ગેનાઇઝિંગ કરતા હોય દર વખતે, એ રીતે આ વખતે પણ મેળાની તૈયારી ચાલુ છે. ઘણા લોકો સાંજના સમયે ચક્કર મારતા હોય. અત્યારે અમારી તાડમાર તૈયારી લોકમેળાની જે કાંઈ રાઇડો ફિટ કરવાની છે એ બધી રાઇડોની તૈયારી થઈ રહી છે અને 80% ઉપરનું કામકાજ થઈ ગયું છે. જેટલા પ્લોટ છે 32, એમાં અમારી બધા અલગ અલગ હોય, એટલે અમારી આને અંદર લગભગ 20 જેવી રાઇડો છે. મોતના કૂવો ફિટ થઈ શકે તેવી પોઝિશન નથી, કારણ કે અમારે આગળના જે મેળા ચાલુ હોય ત્યાં અગાઉની રાઇડો ફિટ થઈ ગઈ હોય. આના પહેલાં ગયા વખતે પરમિશન મેળાની નહોતી મળી અમને મોતના કૂવા માટેની, એટલે અમે અગાઉ જ્યાં ફિટ કરી દીધા છે ત્યાંથી ખુલી શકે તેમ નથી. તો આ વખતે અમે મોતના કૂવાની કોઈ એપ્લાય કરેલ નથી. હવે એ તો જરૂરી છે, પણ હવે અમારી પાસે એવી રાઇડ જ નથી મેળો ક્યાંય ખુલીને આવી શકે, કારણ કે મહારાષ્ટ્રમાં આગળના વર્ષોની જે દિવસો ત્યાં જ અમારો મોતનો કૂવો ફિટ થઈ ગયેલ છે અને મોતનો કૂવો ખુલી શકે તેવી પોઝિશન જ નથી.